વર્ષ પહેલાં ભારતના ઋષિઓ પાસે હતું. દશરથની લાશને એ રીતે તાજી રાખવા એ રાખી છે. ભરતજીને તેડે એ વાત છે. ભરતજીએ બહુ માં કૈકેયીને વીણ કીધા છે. અંતિમ ક્રિયા માતા દશરથની કરી ભરતજી રામને મનાવવા માટે થઈ અને ચિત્રકૂટની અંદર આવ્યા છે. ઘણા દિવસ ચર્ચા ચાલી છે. જાદા જનક પણ ત્યાં પધાર્યા છે. મહામાયાને રામે વિનંતી કરી છે કે હે મહામાયા, આ ભરત મને લઈને જાહે માટે કંઈક એવી માયા મૂક કે ભરત મારું કયું માને. અને ત્રીજા દિવસે મહામાયાએ પોતાની એક માયા મૂકી છે ભરતની માથે. રાજેશ્વરી જગતજની જોગ માયાએ એ ભરતની માથે માયા મૂકી. આ દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. અને ભરત જેમ કાવા તૈયાર થયા કે પ્રભુ તમે જેમ કહો હું કરવા તૈયાર છું. ભગવાન રામે રાજ્ય ધર્મ સમજાવ્યો છે. ભરતજીએ ચાખડી માગી છે. ભગવાન રામે આપી છે પોતાની પાદુકા. ભરતજીએ ભાઈની પાદુકાને માથા માથે ધારણ કરી. આ દેશની ધરતીની તાકાત છે કે મોટા ભાઈના પગરખા નાનો ભાઈ માથે ધારણ કરે. મોટા ભાઈના પગરખા નાનો ભાઈ પોતાના માથાની માથે ધારણ કરે. આ સંસ્કૃતિ રાજગાદી ઉપર પાદુકા પધરાવી નંદીગ્રામની માલિકો ભરતજીએ તપ કર્યું છે. ભગવાન રામે શું હવે અયોધ્યાને ખબર પડી કે વારંવાર આવશે. યાત્રા આગળ આલી છે. 13 વર્ષ રામે પરિભ્રમણ કર્યું છે. 13 વર્ષ. અને છેલ્લે આપણા ગુજરાતથી બહુ નજીક સાપુતારા, નાસિક, જ્યાં ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે. 12 જ્યોતિર્લિંગોમાં એક જ્યોતિર્લિંગ એટલે ત્રંબકેશ્વર મહાદેવ. એ ત્રંબકેશ્વર મહાદેવથી 10 કિલોમીટર ઉપર ગોદાવરી નદી વહે છે. એ ગોદાવરી નદીના કાંઠે ભગવાન રામે પરણકુટી બાંધી છે, જેને પંચવટી કહેવામાં આવે છે. ત્યાં શૂર્પણખા આવી છે, પરણવાની જીદ કરી છે. લક્ષ્મણ હત્યા નાગ કાન વિનાની કરી છે. શૂર્પણખા ભાગી છે. લક્ષ્મણ હત્યા આડાવરા છે. ભગવાન રામે સીતાજીને કીધું છે કે હે મહામાયા, હવે લીલા શરૂ કરવી છે, કદી વાર છે? લીલા શરૂ કરવી કે હજી વાર છે? અને આદ્ય શક્તિ બોલી હતી કે હવે લીલાને શરૂઆત કરીએ. લક્ષ્મણ નથી. મા જાનકીજીએ પોતાનું મૂળ સ્વરૂપ હતું એ અગ્નિની અંદર સમાવી દીધું છે અને પોતાના એક પડછાયાને બહાર રાખ્યો છે. પોતાની માયાથી પડછાયો બહાર રાખ્યો છે. ખરદૂષણ ત્રિશિરાને લઈને શૂર્પણખા આવી વધ કર્યો છે. રોતી કકડતી રાવણ પાસે ગઈ છે. રાવણ મારી જ પાસે ગયો છે. મૃગલો થવાનું કીધું છે. મારી તે મૃગ થઈને આવ્યો છે. સીતાજી હઠ લીધી છે. આ બધાને રામાયણની કથાની ખબર છે. ભગવાન રામે મારીતને મારવા માટે થઈને બાણ ચડાવ્યું છે. પણત ખેંચી રામે ત્યાં પણત ખેંચી તા ખાલી મારીતનું મોત જ નહીં, પણ રામ સોચ મુનિત્રાસ મોચ હનુમંત વિજય જસ મૈતન્યા વૈદ્ય સમર દુર્ધર રાક્ષસ ભક્ત પક્ષ પલતરણ શ્રોણિદ્રહ બંધ. ખાલી ધનુષ નહોતું તેડ્યું કે તો કે રામ સોત મુનિત્રાસ મોત હનુમંત વિજય જસ. રામનો વિચાર તેડ્યો. મુનિઓનો ત્રાસ તૂટી જવાનો. રાવણના ત્રાસથી મુનિઓ જે સુડી ઉપર રહેતા હતા એ તૂટવા માંડી ગયું. જાદુ વર્ણન ન કરું, મને શબ્દ ગમ્યો એ કહું તો આય ભગવાન રામે પણસ ચડાવીને આય લંકાની માલિકો મંદોદરીના ચૂડલાની માલિકો તેડ્યું પડવા માંડી ગઈ. કંક નામના પક્ષીઓ ઝાડવાની ડાયરીમાંથી ચાચું હોદાવા માંડ્યા કે હવે ખોરાક જડશે, હવે ખોરાક જડશે, હવે ખોરાક જડશે. અહીં તો હજી તો ધનુષ જ ચડાવી. લક્ષ્મણજી પકાર કર્યો. લક્ષ્મણ પકાર કર્યો. સીતાજી હઠ લીધી. લક્ષ્મણ ગયા છે. રાવણ સાધુ વેશે આવ્યો છે. જાનકીજીનું હરણ કર્યું છે. રસ્તાની માલિકો જટાયુ મળ્યા છે. યુદ્ધ કર્યું છે. જટાયુને ઘાયલ કર્યા. પાંખું કાપી ત્યાંથી આગળ હાલ્યો છે. એક વાંદરાઓની ટુકડી બેઠી છે પર્વત ઉપર. જાનકીએ જોઈ પોતાના બધા ઘરેણા ઉતારી પોટલી વારી ઘા કર્યો છે. વાંદરાઓએ જોયું છે કે રાવણ કોઈ સ્ત્રીને લઈ જાય છે. વાંદરા માટે બહુ નવી નવાઈની વાત નહોતી. ઘણું બધું આવું હરણ થતું લંકા બાજુ જવાનું. અશોક વાટિકાની માલિકો સીતાજીને રાખ્યા છે. ત્રિજટાનો પહેરો રાખ્યો છે. અહીંયા ભગવાન રામે ઝૂંપડી સુની જોઈ છે.
સીતાજીને ગોતવા માટે નીકળ્યા છે. રામ અધીરા થયા છે ત્યારે દેવી ભાગવતની અંદર લક્ષ્મણ જતી રામને કહે છે, આપદી સંપદી તુલ્યા ધૈર્યા ભવંતિ તે ધીરા અલ્પધેયતુની મગ્નાહ કષ્ટે ભવંતિ વિભવે અપી. હે રામ, હિંમતને હારો, ધીરજ રાખો. આપતીના સમયની માલિકો ધૈર્યા ભવંતી તે ધીરા. ધૈર્ય મનુષ્ય ધૈર્યને ધારણ કરી રાખે. રસ્તામાં જટાયુ મળ્યા છે. રામે એની અંતિમ ક્રિયા કરી છે. સબરીબાઈના આશ્રમે આવ્યા છે. નવદા ભક્તિ કીધી છે. ત્યાંથી પંપા સરોવરે આવ્યા છે. ત્યાંથી આગળ યાત્રા કરી છે. સુકુરે હનુમાનજી મહારાજને મોકલ્યા છે. કોણ છે તપાસ કરી આવો. કોઈ વાલીના મોકલેલા તો નથી આવતા ને બે મહાપુરુષો આવી રહ્યા છે. હનુમાનજી મહારાજ ગયા છે. એ કઠિન ભૂમિ કોમલ પદગામી કવન હેતુ બન બિતરત. સ્વામીને સેવકનું મિલન થયું. સુગ્રીવની સાથે મિત્રતા કરાવી છે. વાલીનો વધ કર્યો. ઋષિકમુખ પર્વતની માલિકો રામ બેઠા છે. નારદ આવ્યા છે. નારદે કીધું છે, રામ માં ભગવતીની કૃપા મેળવવા માટે થઈ અને આસો માસની નવરાત્રિ આવે છે. તમે નવરાત્રિનું વ્રત કરો, અનુષ્ઠાન કરો. રામે ઋષિકમુખ પર્વતની માલિકો દેવીની આરાધના કરી છે. શક્તિની આરાધના કરી છે. 9 દિવસના રામે ઉપવાસ કર્યા છે. 9 દિવસનો માનવ યજ્ઞ કર્યો છે. ભગવતીનો યજ્ઞ કર્યો, શક્તિનો યજ્ઞ કર્યો છે. ચોમાસું પૂરું થયું છે. લક્ષ્મણે તે રાડી નાખી છે. હનુમાનજી મહારાજને લઈ તારા આવી છે. તારા બહુ બુદ્ધિશાળી બાઈ હતી. તારા આવી છે. હનુમાન લક્ષ્મણજીને શાંત કર્યા છે. વાંદરાઓને ભેળા કર્યા. 4 ટુકડી બનાવી. બસ લાંબુ તો નથી કહેતો, પણ યુવાન મિત્રોને એક વિનંતી કરું છું કે ક્યારેક વાલ્મીકી રામાયણ ખોલી અને વૃદ્ધોને સંભળાવજો કે 4 ટુકડીને જે સુગ્રીવે જવાનું કીધું અને જે સુગ્રીવે વર્ણન કરી દીધું ને એ વર્ણન ખાલી વડીલોને સંભળાવજો કે ભારતના ઋષિમાં શું તાકાત હતી. પૂર્વ દિશામાં જનારી ટુકડીને જે કીધું યાદ આવે, આવું વન આવશે, આવા પર્વત આવશે, આવી નદીઓ આવશે, આવા માણસો આવશે, આવા એના રહેઠાણ છે, આવા એના ખોરાક છે, આટલી આટલી નદીઓ આવશે. આ બધું વર્ણન કરી દો. 4 દિશાનું આખી પૃથ્વીનું વર્ણન આમાં આવી જાય છે. ક્યારેક વાલ્મીકી રામાયણ ખોલી અને વાંચશો, બહુ આનંદ આવશે. હનુમાનજી મહારાજ અંગદ સમુદ્રને કાંઠે આવ્યા છે. દક્ષિણ દિશામાં મેન્દ્રગીરી પર્વત ઉપર ચડી હનુમાનજી મહારાજે લંકામાં જવાનું પ્રયાણ કર્યું છે. એ એવી જળમાં નજરું કડી લેવી છે. તમે તૈયાર રહ્યો તો એવી જળમાં નજરું નાખી રે એ ત્યાં તો લંકા ગઢમાં અગન જયરા અંજનીનો જાયો જો એવું જો રે દરિયાના પાણી લોઢે ચડ્યા એવો અંજનીનો જાયો. લંકા નગરીની માલિકર ફરી વિભીક્ષણને મળીને એટલું કીધું છે, જય વિભીક્ષણ, તું મને માના દર્શન કરાય, હું તને બાપના દર્શન કરાવે. તું મને માના દર્શન કરાય, હું તને બાપના દર્શન કરાવે. વિભીક્ષણે કીધું પ્રમાણે હનુમાનજી મહારાજ ગયા છે. રાવણ આવીને યોગ્યો. હનુમાનજી મહારાજે મુદ્રિકાનો ઘા કર્યો છે. સીતાજીએ કીધું છે પ્રગટ થાવ. પ્રગટ થયા છે. મા જાનકીએ આશીર્વાદ દીધા છે. આ કથા આપણે થોડીક આગળ આવી ગઈ હતી. રાવણની સભામાં
લઈ ગયા છે. દૂતને મરાઈને એવું વીક્ષણે કીધું છે, અંગભંગ કરવાની પ્રક્રિયા આલી છે, પૂછડે ગાભા વીટા છે, લાય લગાડી છે. લંકાનમાં લાય લગાડી હનુમાનજી મહારાજ પૂછડું ઠારી મા જાનકીના આશીર્વાદ લઈ પાછા રામની પાસે આવ્યા છે. ચતુરંગણી સેના તૈયાર થઈ છે. બધા દળકટક સમુદ્રને કિનારે આવ્યું છે. આ બધું રાવણને વિભીષણે સમજાવતા રાવણ ક્રોધાયમાન થયો છે. વિભીષણનો ત્યાગ કર્યો, રામે સ્વીકાર કર્યો. લંકેશ કઈ બોલાવી અને રાજ તિલક કરી દીધું છે લંકાનું. સમુદ્ર પાસે રસ્તો માગ્યો છે, મળતો નથી. રામે બાણ ચડાવ્યું છે. સમુદ્ર હાંફળો ફાફડો થઈને આવ્યો છે. પથ્થરે પાર બાંધી કટકને ઉતાર્યું છે. રાવણની સાથે અનેક પ્રકારે યુદ્ધ ખેલ્યા છે. એક કડીમાં આપણે બધી વાત કરી દઈએ. આપણે નંદભૈયામાં જવું છે. કે બાંગ